Welcome to my channel. Travel with Hai Tang Shi. Don't forget to subscribe the channel. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તેમ બધા? આઈ હોપ યુ ઓલ આર પરફેક્ટ એન્ડ ફાઇન. સો આ મારો બ્લોગ આવી ગયો છે. આ મારા બ્લોગ અહીંયા યુકે આવવા પહેલાંના છે. ટાઈમ નહોતો મારી પાસે એડિટ કરવાનો ને અપલોડ કરવાનો, સો હું વ્લોગ નહોતી કરી શકી. બટ આઈ વિલ મેક શ્યોર કે તમને વ્લોગ્સ મારા હવે કન્ટિન્યુ મળતા રહે. સો મારા યુકે આવવા પહેલાં મેં જે આઇલ્સ અને એવી બધું જે પ્રોસેસ મેં બધું કર્યું છે, પ્રોસેસનું તો નથી મેં શૂટ કર્યું, બટ હા આઇલ્સ મેં ક્યાં કર્યું હતું, કેટલા મહિનામાં કર્યું હતું, એ બધું તમને આ બ્લોગમાં ખબર પડશે. હું યુકે આવવા પહેલાં મારા મામાના ઘરે વડોદરા જ હતી. સો મારા મામાનું હોમ ટૂર બ્લોગ તો તમે લોકો જોયો જ હશે ઓફકોર્સ. તો જેને નથી જોયું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એને લિંક આપી દીધી છે. તો મેક શ્યોર કે તમે લોકો પ્લીઝ એ વ્લોગ પર જઈને પણ જઈને જો. બટ આ વ્લોગ જોયા પછી એટલું ઉતાવળ નથી કે તમે આ વ્લોગને અધૂરો મૂકીને એ વ્લોગ જોવા જાઓ, અને એવું ના કરતા. તો અત્યારે અમે હાલમાં પહોંચી ગયા છીએ. એટલે ત્યારે હું પહોંચી ગઈ હતી વડોદરા અલકાપુરીમાં આઇલ્સ સેન્ટરમાં. કયું સેન્ટર છે એ પણ તમને આ બ્લોગમાં ખબર પડશે. બ્લોગને એન્ડ સુધી જરૂર જોતા રહેજો. તો ચાલો મારી સાથે ઉપર 3rd ફ્લોર ઉપર છે એ સેન્ટર. સો લેટ્સ ગો. દબાયેલી જતી. સો ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છે આપણા ડેસ્ટિનેશન ઉપર, EEC અલકાપુરી આઇલ્સ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં મેં મારું આઇલ્સ કમ્પ્લીટ કર્યું એન્ડ અરાઉન્ડ 6 to 7 મંથ્સમાં મેં મારા બેન્ડ સ્કોર કરી લીધા છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ EEC અલકાપુરી. તો ચાલો આપણે અંદર જશું. અંદર એન્ટર થતાં જ તમને તો પહેલાં પોઝિટિવ વાઇબ્સ ફીલ થશે. પછી રાઇટ સાઈડ ઉપર તમને જોવા મળશે રિસેપ્શન, અને લેફ્ટ સાઈડ ઉપર સ્ટાફ એરિયા છે, જ્યાં બીજા બધા સ્ટાફ મેમ્બર્સ બેસીને વિઝા પ્રોસેસ અને ઓલ પેપર વર્ક્સ ત્યાં કરે છે. અને આ છે મેઇન ઓફિસ. પછી આગળ જતાં જ તમને લોકોને કોમ્પ્યુટર એરિયા દેખાશે. પછી એની સામે જે ઓલી મોટી વાળી દેખાય છે ને, એ બધા જે છે એ ક્લાસરૂમ છે. ક્લાસરૂમના નામ છે ટોક્યો, લંડન, ન્યૂયોર્ક, એવા બધા મસ્ત ઇન્ટરેસ્ટિંગ નેમ્સ આપવામાં આવ્યા છે. તો આ છે મારો પાગલભાઈ. યસ, આ બધા જે સ્ટુડન્ટ્સની ઝેરોક્સ તમને દેખાય છે ને, મારા ભાઈઓ બહેનો અને મિત્રો, એ બધાએ EEC આઇલ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ સક્સેસફુલી બેન્ડ સ્કોર કર્યા છે. ને આ છે ધ્વનિ મેમનો ક્લાસ. ધ્વનિ મેમના ક્લાસમાં ધ્વનિ મેમ ભણાવે છે ગ્રામર, માસ્ટર્સ એડવાન્સ લેવલમાં. તો ધ્વનિ મેમના ક્લાસમાં એકદમ પિન ડ્રોપ સાયલેન્સ રખાય, જરા પણ અવાજ નહીં કરવાનો, એકદમ ચૂપ. ક્લાસનું નામ જો સિડની હતું. અને અહીંયા આ છે લાઇબ્રેરી. એમાં બધી બુક્સ મળી જશે, લેટર્સ માટે, એસે માટે, પછી ગ્રાફ માટે, બાર ચાર્ટ માટે, એવરીથિંગ, સ્પીકિંગ, રીડિંગ ને બધું અહીંયા મળી જશે. અને આ છે સ્ટાફ એરિયા.
જ્યાં બધા સ્ટાફ બધા ટીચર્સ જે સ્ટાફ છે એ બધા બેસીને કોમ્પ્યુટર પર વર્ક કરતા હતા. અને હું અને મારો ભાઈ યશ અને મારી બેન તોરલ અમે લોકો નીચે ઉતરી ગયા છે નાસ્તો કરવા માટે. જ્યારે અમે ફ્રી થતા કે જ્યારે અમને બ્રેક મળતી અમે લોકોએ નીચે નાની શોપ છે ફૂડ માટેની, એટલે ફાસ્ટ ફૂડ માટેની, અમે ત્યાં નીચે જઈને બેસતા. તો ચાલો તમે અમારી સાથે સૌ અમે ક્યાં મસ્તી કરતા, ક્યાં ટાઈમ સ્પેન્ડ કરતા, મસ્તીને બધું અમે તમને દેખાડીશું. તો ચાલો તમે સૌ અમારી સાથે. અને આ વ્લોગ અહીંયા સુધી જોયો છે તો આગળ પણ જોતા રહેજો, તમને રિવ્યૂઝ એન્ડ ઓલ બધું ડિટેલ્સમાં ખબર પડશે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ લાઈક કમેન્ટ શેર જરૂર કરજો. જે ન્યૂ વ્યુઅર્સ છે, જે ઇન્સ્ટાગ્રામ થ્રુ મારા આ ચેનલ પર આવ્યા છે, એ લોકો ચેનલને લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બધા જરૂર મળશે. તારી પાર્ટી અમે અહીંયા નીચે આવીને આમની આગળથી જ પાઉં સમોસા લેતા હતા. બહુ મસ્ત બનાવે છે. ઓહો ભાઈ મારા મધર સાથે વાત કરી રહ્યા છે. અંધા કાનૂન. અમે અમુક વાર અહીંયા પણ નાસ્તો કરતા અને અમુક વાર અહીંયા પણ નાસ્તો કરતા. અમે અહીંયા બહુ જ મસ્તી તોફાન કરેલા છે. એટલે મેં નહીં, યુ નો આઈ એમ સિન્સિયર ગર્લ. ફેસ બનાવ. તો આ બંને પાગલોએ નાસ્તો કરી લીધો છે. હવે અમે જઈએ છીએ ઉપર. ક્લાસ ચાલુ થઈ ગયો છે. આ બંનેને ક્લાસ અટેન્ડ કરવાનો છે. મેમને તો ધન્ય છે, યશનું લખેલો એસે અને લેટર વાંચવા માટે. ઓકે, સો નાવ લેટ્સ ટોક અબાઉટ માય પર્સનલ એક્સપિરિયન્સ. મારો પર્સનલ એક્સપિરિયન્સ બહુ જ અમેઝિંગ રહ્યો છે. એન્ડ એઈસી અલકાપુરી આઇલ્સ ઇન્સ્ટિટ્યૂટ એક એવું ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં પોતાની જ બુક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ બીજા આઇલ્સ સેન્ટરની બુક્સ નથી પ્રોવાઈડ પ્રોપર. એઈસી અલકાપુરી આઇલ્સની જ્યારે તમે જોઈન થાઓ છો ત્યારે તમને 13 બુક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્પીકિંગ, રીડિંગ, લિસનિંગ એન્ડ રિયલ ટેસ્ટ માટે, જ્યાં તમે સેલ્ફ સ્ટડી પણ એમાં તમે કરી શકો છો. એન્ડ પર્સનલી સ્પીકિંગ અહીંયા બધા જે ટીચર્સ એન્ડ સ્ટાફ છે એ બહુ જ સરસ રીતે સ્ટુડન્ટ્સને ગાઈડ કરે છે. એન્ડ અહીંયા મેં તમને જે સ્ટાફ રૂમ બતાવ્યો હતો ત્યાં મેમ બધા પર્સનલ સ્ટુડન્ટ્સને વિઝા સર્વિસ એન્ડ એવરીથિંગ બધું બહુ સરસ રીતે આપે છે. એન્ડ ફેસિલિટીઝ પ્રોવાઈડ બાય EEC ઇઝ લાઇક 13 બુક્સ, ઓલ ડે લાઇબ્રેરી, ઓરિજિનલ કેમ્બ્રિજ
original Cambridge practice material, all-day computer lab, 1000 hours practice of e-books, audios, notes and many more. Flexible flexible benches, any bench, anytime, any center. રિયલ આઇલ્સ OMR શીટ એટલે જ્યારે તમે કે મોક ટેસ્ટ આપો છો તો તમારે આન્સર બુકમાંથી ફાઇન એમ નથી લખવાનું. OMR શીટ ઉપર તમને રિયલ OMR શીટ ઉપર પ્રેક્ટિસ કરાવે છે. રાઇટિંગ ઇવોલ્યુશન શીટ, AI ટ્યુટર હેલ્પ ડેસ્ક જે 24/7 ઓનલાઈન ટ્યુટર હેલ્પ ફોર સ્પીકિંગ એન્ડ રાઇટિંગ પ્રેક્ટિસ. 1-to-1 સ્પીકિંગ રાઇટિંગ ડેલી ટ્યુટર ડેસ્ક, સ્પીકિંગ એવોલ્યુશન શીટ, free help and assistance for exam date booking. આવી ગયો છે ને? Yes. મારો ઓલરેડી હું વ્લોગર છું. Wait a minute. Who are you? આવી જાય છે UK ફાઇનલી. તાપમાં થોડું હે ને યુ વધારે ફોનની શાઇનિંગ હોય ને એ વધારે દેખાય. હવે પડી જાય છે. હવે આ વિઝા તો આવી ગયા એટલે ચલો લાસ્ટ ટાઈમ બાય. કાલે મળીએ. કાલે આતા આવશે ને? નિર્જરી હાથે જવાનું છે ને? કેટલા વાગે જવાનું છે? 2 પેમેન્ટનું હું તું જ કરીશ ને? તું કરીશ ને? તારું મારું ને તારું તો તું જ કરીશ ને? તું તો બહેન છે ને? હે ને? તો કોણ કરશે? મારું જાતે ક્યાંથી કરું? મને હું ખબર? તું એ કીધું તું ખાવા લઈ જવાની. હિતાંશી તું મને કિચન કરા પાછો તને મોકલ્યું એ. ચલો એક્ટિવા ક્યાં છે? સાંભળ, તું મને છે ને બધા ફોટોઝ અને ઓલો જે લાસ્ટમાં વિડીયો હતો ને બધું HD માં કરીને મોકલ. ના ભાઈ મોકલી દેજે ચૂપચાપ. મારે થંબનેલ ને બધું રેડી રાખવાનું છે આખું ફોટો. હા તો મેલ લો. એ કીધું ના મેલ. હા તો ચલ બાય. બુઈ. તો ગાઈસ, મારા મામાનું હોમ ટૂર વ્લોગ મેં આના પહેલાં અપલોડ કરી દીધું છે, તો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલું છે, તો એને પણ જોવાનું ભૂલતા નહીં. હા, હવે હું ઘરે આવી ગઈ છું, હેઝ તમે લોકો જોઈ શકો છો. તો અત્યારે વાગ્યા છે 3, એટલે ત્યારે વાગ્યા હતા 3, અને તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. અને હા, જે લોકો મારા ઇન્સ્ટાગ્રામમાં નથી જોડાયા એ ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એને પણ ફોલો જરૂર કરતા જજો. અને જે ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા છે એ યુટ્યુબને ફોલો કરજો.